અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક લોકો એક યુવકને મારી રહ્યા હતા। આ વિડીયોની હકીકત સામે આવી। જે લોકો યુવકને મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે। આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો, તેને લઈને લોકોએ તેને મારી અને મેથી પાક ચખાડ્યો હતો। આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે। મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે। भावेश उर्फे मंगो एसटी कर्मचारीओ तथा एसटी विस्तार में जे पण त्या जाहिर जनता हती एमनी साथे विभत्स वर्तन करी रह्या हता अने एमनी साथे बोलाचाली करी रह्या हता, जे संदर्भे एसटी कर्मचारीओ द्वारा तेमने मारवामां आवेल। मध्य गुजरातनी सौथी मोटी होस्पिटलनी लालियावाड़ी सामे आवी। सयाजी होस्पिटलनी वधु एक लालियावाड़ी सामे आवी। होस्पिટલમાં अचानक लाइट गुल थता अंधारपट छवाई गयो। आईसीयू में ऑक्सीजन पर रहेला दर्दीओनी हालत कफोड़ी बनी। भर उनाळे लाइट गुल थता दर्दीओ गरमीथी परेशान थया। मोबाइलनी लाइटना सहारे आ दर्दीओ बैठेला जोवा मळ्या। होस्पिટલમાં जनरेटर काम न लाग्યું કે પછી શું થયું, આ ચર્ચાઓ હવે થઈ રહી છે। હોસ્પિટલ તંત્રની વ્યવસ્થાઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। तो वडोदरानी आ तस्वीर बे अलग अलग अमे आपने बतावी रह्या छीए। सयाजी होस्पिटल में आ लालियावाड़ी सामे आवी छे। मध्य गुजरातनी आ एक मोटी होस्पिटल है, ज्यां मध्य गुजरातना तमाम जिल्लाओमांथी लोको सारवार लेवा माटे अहींया आवे छे, परंतु अचानक अहींया लाइट गुल थई गई। आखी होस्पिटल में अंधारू छवाई गयुं। जे दर्दीओ आईसीयू में हता, ऑक्सीजन पर हता, ए दर्दीओनी हालत सौथी वधारे कफोड़ी बनी। एक तो भर उनाळो छे, गरमीथी लोको त्रस्त अने दूर दूरथी सारवार माटे आवेला होय अने होस्पिटल में लाइट ज न होय, अंधारपट छवाई जाय ने एमां पण जे लोको सीरियस होय, आईसीयू नी अंदर भरती थया होय एमनी तो हालत ज शुं थाय ज्यारे लाइट न होय। भर उनाळे लाइट गुल थवाथी दर्दीओ गरमीथी परेशान थया। मोबाइलनी लाइटना सहारे आ दर्दीओ अहींया जोवा मळ्या। होस्पिटल में जनरेटर काम न लाग्યું કે શું, આ ચર્ચાઓ પણ થઈ। કારણ કે જ્યારે પણ આ પ્રકારે લાઇટ જતી હોય છે ત્યારે હોસ્પિટલનું પોતાનું પણ એક વ્યવસ્થા હોય છે, જનરેટર હોય છે, જેથી લાઇટ જે છે એ સુચારુ રૂપથી ચાલે। ખાસ કરીને જે ઇમરજન્સી વોર્ડ હોય છે તેમાં લાઇટ ન જાય તેના માટે એક વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, પરંતુ અહીં તો એ પણ વ્યવસ્થા ન જોવા મળી। બધી જગ્યાએ અંધારું જોવા મળ્યું અને થોડી વાર માટે તો જાણે નાસભાગ જેવી મચી ગઈ। લોકોને એવું લાગ્યું કે હવે કરીએ તો કરીએ શું, કારણ કે કોઈ સંભાળવાવાળું કોઈ સાંભળવાવાળું નહોતું। कच्छना गांधीधाम में आशरे 6 वर्ष पहला गुम थયેલ बाळकीनी घटना मामले पोलीस विरुद्ध गुनो दाखल करवा कोर्टे हुकम कर्यो। 6 वर्ष पहला आदिपुरनी होस्पिટલમાંથી नवजात बाळकी गुम थई। गुम थયેલ बाळकीना दादीने पूछपरछ माटे बोलावी गोंधी राख्या होवाना आक्षेपो साथे कोर्टमां फरियाद कराई, जेथी गांधीधामना अधिक चीफ ज्युडिशियल મેજિસ્ટ્રેટ द्वारा तत्कालीन एलसीबी पीआई सहित 4 पोलीस कर्मचारीओ सामे गुनो नोंधवा हुकम कर्यो छे। पीआई डी.वी. राणा, हेड कॉन्स्टेबल पुष्पराज गोहिल, हेड कॉन्स्टेबल प्रहलाद चुड़ासमा, महिला कॉन्स्टेबल विमलाबेन डाभड़िया विरुद्ध कोर्टे गुनो दाखल करवा हुकम कर्यो। वडोदराना बापोद पोलीस स्टेशनનો गुम થયેલ हेड कॉन्स्टेबल अल्पेश वेंजिया आखरे मળી આવ્યો। गुम हेड कॉन्स्टेबल हरिद्वारથી મળ્યો છે। हरिद्वार पोलीस हेड कॉन्स्टेबलને લઈને વડોદરા આવશે, ત્યારબાદ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરશે। आ हेड कॉन्स्टेबल 2 દિવસ પહેલા चिठ्ठी લખીને लापता થયો હતો। राज्यમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। નવા 203 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કુલ 1281 એક્ટિવ કેસ છે, જ્યારે 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 1258 દર્દી ઓપીડી બેઝ સારવાર હેઠળ છે। 3 દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કોરોનાના આંકડા એ છે એ આવી જ રહ્યા છે અને તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ કોરોના બેકાબુ થયો છે। છેલ્લા 24 કલાકમાં નવા 169 કેસ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં કુલ 859 એક્ટિવ કેસ છે। 24 કલાકમાં 71 લોકો કોરોના મુક્ત થયા છે। તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સતર્ક બન્યું છે। શાળાઓ શરૂ થતા વાલીઓમાં ચિંતા વધી છે। ડોક્ટરોની વાલીઓને સલાહ, કોરોનાના લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા। શરદી, ખાંસી, તાવ અથવા ઝાડાની તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની અપીલ છે। બીમારીના કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે। ગમે તે બાળકના કોઈપણ દિવસે શરદી, કફ, ઉધરસ, હેડેક, બોડી એક, ઇવન ઝાડા જેવા કોઈપણ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય
તો એ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવો જોઈએ. એમને ડે 1માં જ નિયર બાય કોઈ પણ હોસ્પિટલમાં કે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને આ જે તમારો વાયરલનો ઇન્ફેક્શન છે એ બીજા બાળકમાં નહીં ફેલાય એટલે પોસિબલ હોય તો ઇટ ઇઝ બેટર કે 2 કે 3 દિવસ સુધી ઘરે રેસ્ટ અને આરામ કરવો જોઈએ.